તો આગળ વાત જૂનાગઢની, જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના કથિત ત્રાસથી કંટાળીને એક સરકારી કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ હરસુખભાઈ મારુ નામના આધેડે ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યાની કોશિશ કરી। હસમુખ જ્યારે આક્ષેપ કર્યો કે પ્રવીણ પરમાર નામનો વ્યક્તિ તથા તેના પરિવારજનો તેમને સતત ફોન કરીને ધમકીઓ આપતા રહ્યા, મારી નાખવાની ધમકીઓ આપતા રહ્યા। પરિવારના જણાવ્યા અનુસાર હરસુખ ભાઈએ જ્યારે 50,000 રૂપિયાની લેવડ દેવડ સામે 75,000 રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં તેમને વારંવાર હેરાનગતિ અને ધમકીઓનો સામનો કરવો પડતો। હરસુખભાઈ મારું અને જે આમાં ઉપાયે ટીકડા પીધા એ વ્યાજખોરના ત્રાસથી પીધા છે। એક વખત 50,000 લઈ ગયેલા હતા અને 75,000 રૂપિયા પરત કરી ગયેલ છે અને હજી 50,000 રૂપિયાની ખંડણી માગે છે અને ધાક ધમકી આપે છે। પ્રવીણ પરમાર ફોન કરીને ઘરના ફોન કરે, રાતના મારી નાખવાની ધમકી આપે, ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપે, એવી રીતના ધમકી આપે કે ઘરે આવીને તો બબાલ થાય અને આવી રીતના થાય। ટીકડા પીનાર વ્યક્તિ છે મારા પપ્પા છે ને એ અક્ષયગઢ ત્રાંગણસા પીરિયડ નોકરી ઉપર હતા, ટીકડા પી ગયા છે અને અમે ત્યાં જઈને દવાખાને રઘુવંશીમાં લઈ આવ્યો। અત્યારે રઘુવંશી હોસ્પિટલમાં એડમિટ છે। પોલીસ ફરિયાદ કરી ગયેલ છે, હમણાં પોલીસવાળા નિવેદન લેવા આવે છે।